જોરદાર છે હા આ તો બાપરે અનબિલીવેબલ એ હેતુ ઢંટણેન હા શું જુએ છે? અરે આ પાગલ વિશેનો એક વિડીયો જોતી હતી યાર આ પાગલોનું કામ પણ જોરદાર હોય છે હો. એ ક્યારે શું બોલે કઈ ખબર જ ના પડે ને ક્યારે શું કરે એની બી ખબર ના પડે એમનો કોઈ ભરોસો ના રખાય હા સાચી વાત છે. હે ને એ પણ હું કોઈ દિવસ કોઈ પાગલને નથી મળી કે ના મેં પાગલખાનું પણ નથી જોયું કોઈ દિવસ. પણ મારી બી ઈચ્છા છે એક દિવસ વિઝિટ કરવી છે હો પાગલખાનાની. અચ્છા હા પણ તે પાગલખાનું જોયેલું છે ને તે પાગલ પણ જોયેલા છે. એમ આપણે ક્યારે ગયા પાગલખાનામાં? અરે તું ભૂલી ગઈ લાગે છે. તને યાદ કરાવ? હા યાદ કરાવ તો. જો આપણું ઘર છે ને ત્યાંથી બહાર નીકળીને મેઇન રોડ પર જઈ સ્ટ્રેટ સીધા મેઇન રોડ પર 3 કિલોમીટર ચાલીએ ને એટલે એક ટાવર આવે છે. સમજ ગયા? હા પેલું ઘડિયાળ વાળું ટાવર. યસ ત્યાંથી પેલી 1.5-2 કિલોમીટર આગળ જઈએ ને રાઈટ જઈને તો ફેમસ સ્વીટની દુકાન આવે છે. હા રામલાલ સ્વીટ્સ એ તો યાદ જ હોય ને. યસ એ રામલાલ સ્વીટ્સ ની બાજુમાં જ અડીને ગેટ છે ને એમાં 24 નંબરનું ઘર છે ને એ પાગલખાનું છે ને એમાં બધા પાગલો રહે છે. रुको जरा सबर करो. પણ એ સોસાયટી અને એ ઘર તો મારી મમ્મીનું ઘર છે એટલે તારો મતલબ એમ છે કે અમે બધા પાગલ છીએ એમ? હું તને જોઈ લઈશ હા આજે તો બરાબર જોઈ લઈશું. જો તું ડાઈ હોય ને તો પાગલો જેવું ના કરે. You shut up.